يرزقنا به مبسوطا وهمومنا به مسجولا وهو هديا وأقبل علينا بوجهك الكريم واقبل تقربنا عليك وانزل علينا نزلة رحيمة نحرها لها الكرامة عندك ثم لا تصرفنا من جودك واسقنا من حوض جده صلى الله عليه وآله بكأسه وبيديه غيا رويا هنيا سائغا لازم أمانه إلى أرحم الراحمين اللهم صل على محمد وعلى محمد وعجل فرجه بسم الله الرحمن الرحيم اللهم كن لي ولك الحجة ابن الحسين صلواتك عليه وعلى آبائه وهذه الساعة في كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تصلح وارزقا توبا وتمتع فيها طويلا اللهم صل على محمد اللهم صل على محمد وعلى محمد اللهم صل على محمد برائے خوش نصیبہ زمانہ بلند تر صلی رحم اللہ من قرأ الفاتحہ لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب العالمين بالقاسم محمد محمد صلی اللہ علیہ وآلہ المعصومین سیما مولانا بقیت اللہ فی الارضین ولعنت اللہ علی اعدائهم اجمعین اما بعد بسم اللہ الرحمن الرحیم اللہم کل ولیک الحجت ابن الحسن صلواتک علیہ وعلی آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا معينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا اللهم صل على محمد أما بعد قال الله تبارك وتعالى في القرآن الكريم بسم الله الرحمن الرحيم ياسين والقرآن الحكيم إنك لمن المرسلين صدق الله العلي العظيم برمحمد وآل محمد صلى الله عليه وسلم اللهم صل على محمد खुदा आलमનો તહે દિલથી શુક્રિયા અદા કરીએ કે આપણને
अजीमुल मर्तबत इबादत ज़िक्र मोहम्मद वाले मोहम्मद बरपा करवानी तौफीक અને સાદત નસીબ થઈ. માબૂદ આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે મુસલસલ ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે ગાવા છે બુલંદ સલવાત. ખરેખર મજલિસે ઇમામ મજલિસે અઝા એક એવી ઇબાદત છે કે જેની અંદર માસૂમ મલાઈકા શરીક થાય છે અને માસૂમીન અલૈહિસ્સલામની નજરે ઇનાયત હોય છે. ત્યાં સુધી કે આવી મજલિસની ઇમામ નોંધ લે છે. ખાસ આમ તો આપણા દરેક અમલની જે ફરિશ્તાઓ નોંધ લે છે, પણ મજલિસે અઝાની નોંધ ખાસ ઇમામ લે છે. અહેમદ ખુરાસાની કરીને એક શાયરે લબેજ થઈ ગયા. એ કહે છે કે વર્ષો પહેલાં હું બહુ મકરૂઝ થઈ ગયો અને પૈસા ખાલી થઈ ગયા. હું દર વર્ષે મજલિસ કરતો, પણ હવે પૈસા નહોતા એટલે મેં મજલિસ મુલતવી રાખી. 1 વર્ષ ન કરી, 2 વર્ષ ન કરી, અને પછી એકવાર મેં દુઆ કરી, ઇમામ અલૈહિસ્સલામને તવસ્સુલ કર્યું અને કીધું કે મૌલા મારી હાજત પૂરી કરો, મૌલા મારી દુઆને કબૂલ કરો, મારું કર્જ અદા થઈ જાય એવો બંદોબસ્ત કરી દો, મારા પપ્પા જે ગુજરી ગયા છે એની મગફરત કરાવી દો અને મને હજ્જે બૈતુલ્લાહ નસીબ થાય. દુઆ કરી અને એ જ રાત્રે ઇમામ અલૈહિસ્સલામ જે છે એ ખ્વાબની અંદર તશરીફ લાવ્યા. કહે છે કે પહેલાં મને એ કહે કે તે મારા જજની મજલિસ કેમ બંધ કરી? તો કીધું કે મૌલા તમને ખબર છે હાલત જે છે સારી નથી, પૈસા નથી મારી પાસે, તો મારે મજલિસ કેમ કરવી? એ વખતે ઇમામે કીધું કે અમારા જજની મજલિસ કરવી એનો ખર્ચો એ અમારા જિમ્મે છે, તમે એની ફિકર ન કરો, એ જવાબદારી અમારી છે, તમે જે છે એ મજલિસ બરપા કરો. કહે છે કે તમારું કર્જ પણ અલ્લાહ અદા કરાવી દેશે, તમને હજની પણ તૌફીક મળશે અને તમારા પિતાની પણ મગફરત થઈ જશે. કહે છે કે થોડાક સમય પછી હું જ્યારે જાગ્યો તો મેં મજલિસ અઝા પણ બરપા કરી અને મેં જોયું એમ એનો ખર્ચો જે છે એ મને મુનાફામાં મળી ગયો. ત્યાર પછી મને જે હજ પણ નસીબ થઈ અને અમુક મુદ્દત બાદ મારા પિતા ખ્વાબમાં આવ્યા અને કીધું કે બેટા તે જે ઇમામને કીધું, ઇમામે મારી જે છે એ બક્ષિસ કરાવી દીધી. તો આ વાક્યો આપણને બતાવે છે કે આપણે મજલિસ કરીએ છીએ એની પણ નોંધ લઈએ છીએ અને કરતા હોય અને ન કરીએ તો એની પણ ઇમામ જે છે એ નોંધ લે. પર મોહમ્મદ આલ મોહમ્મદ સલવાત તો અહીંયા ફાતિમિયાની મજલિસો તો ખાસ ઇમામની જે છે એ ઈચ્છા છે, ખ્વાહિશ છે, મોલ્લા જે ચાહે છે કે એમની જદ્દાનો જિક્ર છે. ત્યાં સુધી કે મેં જે સૂરાની તિલાવત કરી શરૂઆતમાં, મશહૂર સૂરો સૂરે યાસીન, કીધું કે લેકુલ્લે શૈઇન કલ્બુન, દરેક ચીજનું એક દિલ હોય છે. વ કલ્બુલ કુરાને સૂરતુલ યાસીન, અને કુરાનનું દિલ સૂરે યાસીન છે. સમજવા માટે આપણે કહીએ કે કોઈ માણસની અંદર દિલ ધડકતું બંધ થઈ જાય તો એ માણસ જે છે એ ગુજરી જાય, એ લાશ થઈ જાય, એ માણસ ન રહે. એવી જ રીતે કુરાનનું દિલ સૂરે યાસીન છે. કુરાનનું દિલ ત્યાં સુધી કે આ સૂરાની એટલી બધી અઝમત છે કે કહેવામાં આવ્યું છે કે જે કોઈ આને જિંદગીમાં એકવાર પડે, ખાલી એકવાર, તો ખુદાવંદ આલમે જેટલી મખલૂક પેદા કરી છે એ મખલૂકની સંખ્યા કરતાં 2000 ગણી નેકી એને દઈ છે. મતલબ અગર સમજવા માટે આપણે કહીએ કે અલ્લાહે જે 10 કરોડ મખલૂક બનાવી તો 10 કરોડ ગુણ્યા 2000 એટલી નેકી મળે છે, એટલા જ ગુનાહો એના માફ કરી દેવામાં આવે છે. તો સૂરે યાસીન ખાલી જિંદગીમાં એકવાર, અને ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે અગર કોઈ એને સવારે પડે તો આખો દિવસ એને રોઝી મળતી રહેશે, બલાઓથી મહેફૂઝ રહેશે, અને રાત્રે પડે
તો એના ગુનાહોની બક્ષિશ થશે. અગર એ જે દિવસે પડે અને ગુજરી જાય તો ફરિશ્તાઓ એના જનાઝામાં શરીક થશે. 70,000 મલાઈકા એના ગુસ્લમાં શરીક થશે. અને ત્યાં સુધી કે ખુદાવંદ આલમ જે સૂરે યાસીન પડનાર શખ્સ છે એના માટે કહેશે ફરિશ્તાઓને કે મેં આને માફ કરી દીધો છે, હું આનાથી રાજી છું, તમે આના માટે જે છે તસ્બીહ કરો, તમે આના માટે ઇસ્તિગફાર કરો, તમે આના માટે ઇબાદત કરો. તો સૂરે યાસીન બહુ મુખ્તસર સૂરો છે. આમ તો અગર આપણે પડવા બેસીએ તો 3-4 મિનિટમાં આસાનીથી પડાઈ જાય. એને ઇન્સાન ડેઈલી પડે. ડેઈલી કીધું છે કે દરેક આયત ઉપર, કુરાનની દરેક આયત ઉપર અલ્લાહ એક એક ફરિશ્તો નિયુક્ત કર્યો છે જે એ આયતની અસર બતાડે છે. જે આપણે આયત પડીએ અને એની જે ઇફેક્ટ થાય એ આ ફરિશ્તો એની ઉપર અમલ કરે છે. કીધું કે સૂરે યાસીનની દરેક આયત ઉપર 10-10 ફરિશ્તા મુકરર કરવાના છે. મતલબ આ સૂરે યાસીનની એક એક આયતની ફજીલત છે. એક એક આયતની. અગર બાળક બહુ રડતું હોય તો ફલા આયત જે છે એ પડી દેવામાં આવે અને એને દમ કરી દેવામાં આવે, રડતું બંધ થઈ જશે. અગર કોઈને રોઝીમાં તકલીફ છે, ફલા આયત જે છે એ પડે. દરેક આયતનો જે છે ઉલ્લેખ, એની ખાસિયત, એની અસર એના બારામાં જિક્ર થયેલો. તો જરૂર છે કે આપણે આખો સૂરો જ પડી નાખીએ એટલે તમામ ફજીલતો આપણને જે છે મળી જાય. ત્યાં સુધી કે આયતુલ્લાહ વહીદે ખુરાસાની ડેઈલી સુબહની તાકીબાતમાં સૂરે યાસીન પડે છે. આજની તારીખમાં પણ એમની ઉમ્ર મુબારક 100 કરતાં વધારે વર્ષ છે. ડેઈલી સુબહની નમાજ બાદ સૂરે યાસીન પડે છે. તો અને ત્યાર પછી તેઓ કહે છે કે જે કોઈ સૂરે યાસીન પડે અને એને જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાની ખિદમતમાં હદિયો કરી દે તો આપ સલામુલ્લાહ અલૈહા જે છે એમની નજરે ઇનાયત, એમનો કરમ, એમની ઇનાયત જે છે એ ખાસ થશે. તો આપણે એક આયતુલ્લાહ કશ્મીરી છે એ એમ કહેતા કે જે કોઈ સૂરે યાસીન પડે અને એને ઇમામ જવાદ અલૈહિસ્સલામને હદિયો કરી દે તો એની જે પણ હાજત હશે, દુનિયાવી કોઈ પણ હાજત, ચાહે ઘરની હાજત હોય, ગાડીની હાજત હોય, શાદીની હાજત હોય, કોઈ પણ દુનિયાવી હાજત એ એની પૂરી થશે. તો બહેતર એ છે કે આલિમો બયાન કરે છે કે આ સૂરો પડી અને જનાબે સૈયદાને પણ હદિયો કરી દઈએ અને ઇમામ જવાદ અલૈહિસ્સલામને પણ હદિયો કરી દઈએ, જેથી દીન અને દુનિયાની અંદર કામયાબી મળે. પર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી કે જે કોઈ સૂરે યાસીન પડે 12 કુરાન ખતમ કરવાના છે. આખું કુરાન આપણે પડવા બેસીએ તો કેટલી વાર લાગે? માહે રમઝાનમાં માંડ એક કુરાન ખતમ થાય છે, બરાબર ને? 1 મહિનો થઈ જાય અને 12 કુરાન ખતમ કરવાનો જવાબ એક વખત સૂરે યાસીન પડવાથી મળી જાય. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે સૂરે યાસીન જે પડે તો શૈતાન એનાથી દૂર રહે છે, શૈતાનના શરથી બચેલો રહે છે, દુનિયાવી આફતોથી બચી જાય છે. ત્યાં સુધી કે મકાનની નીચે દબાઈ જવું, ડૂબી જવું અને દીગર જે આફતો છે, જે અચાનક બલા જે આવે છે એનાથી ઇન્સાન મહેફૂઝ રહે છે. સૂરે યાસીન જે પડે એ ક્યારેય ફકીર નથી થતો, ક્યારેય ફકીર નથી થતો. એની ફકીરી, ગુરબત એનાથી દૂર થઈ જાય, એની જિંદગીમાં વધારો થાય છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે જે કોઈ સૂરે યાસીન મરનારના વતી પડે તો એનો પણ જે છે એ સવાબ છે. આપણે જનરલી આ સૂરો મરનાર માટે જ રાખ્યો છે, હાલાકી એનો સવાબ છે પણ સૂરે યાસીન જીવતા લોકો માટે પણ છે. જે આને રેગ્યુલર પડે તો કીધું છે કે સૂરો એનો દોસ્ત બની જાય, એનો પાકો દોસ્ત, અને એવી રીતે કે ક્યારેય એનાથી જુદા નહીં જાય. જ્યાં સુધી કે ગુજરી જાય ત્યારે એની સાથે કબ્રમાં હશે, બરઝખમાં હશે, ત્યાં સુધી કે મેદાને કયામતમાં પણ એની સાથે હશે અને જન્નતમાં પણ એનો દોસ્ત બનીને એની સાથે રહેશે. તો સૂરે યાસીન, કારણ કે મેં આ સૂરાની ફજીલત એટલા માટે બયાન કરી કે બીબી સલામુલ્લાહ અલૈહાને જે આપણા મરજે તકલીદે હદિયો કરવાનું કીધું છે, તો આ સૂરાની ખાસ એમનાથી નિસ્બત છે,
ખાસ એમનાથી નિસ્બત છે. તો જરૂરી છે કે આ સૂરો પડી અને અય્યામે ફાતિમિયાનો એક આ પૈગામ કે આપણે ડેઈલી આ સૂરાને પાબંદી સાથે પડીએ. આપણા બચ્ચાઓને પણ કહીએ, કીધું કે જે કોઈ ચાહતો હોય કે ભણવામાં હોશિયાર થાય, એની યાદશક્તિ વધારે થાય, તો એના માટે સૂરે યાસીન પડે. સૂરે યાસીન કમસે કમ અઠવાડિયામાં એકવાર પડે, કમસે કમ. એ પહેલાં આપણે પણ પહેલાં રેગ્યુલર શરૂ કરીએ. કારણ કે બીબી સલામુલ્લાહ અલૈહાની જે એ આનાથી નજરે ઇનાયત આપણા તરફ વધે છે. જુમ્માનો દિવસ છે, જુમ્માના પણ સૂરે યાસીન પડવાની ખાસ તાકીદ છે. જુમ્માના દિવસે મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર દુરૂદ માટે પણ કહેવામાં આવ્યું છે કે પાંચમા ઇમામે ફરમાયું કે મારી નજદીક જુમ્માનો સૌથી બહેતરીન અમલ જો કોઈ હોય તો એ મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર સલવાત અને આપ સલામુલ્લાહ અલૈહાની ઉપર દુરૂદ પડવું એ તો ઇન્સાનની નમાઝને કબૂલ કરાવે છે. શાયર કહે છે ને कि कैसे बयां हो तेरे कमालात फातिमा, कैसे बयां हो तेरे कमालात फातिमा, कब है शुमार में तेरी नेमात फातिमा, दुल्हन नबी की लाडली दुल्हा खुदा का लाल, क्या अर्श पर चढ़ी तेरी बारात फातिमा, और पढ़ती नमाज मुँह पे है फिरते हैं उनके मुँह, पढ़ती नमाज मुँह पे है फिरते हैं उनके मुँह, तुझ पर जो भेजते नहीं सलवात फातिमा, अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। और मैं उन भिखारियों को गनी किस तरह कहूँ, मैं उन भिखारियों को गनी किस तरह कहूँ जो लोग खा गए तेरे बागात फातिमा। बागे फिदक खाઈને અગર કોઈ ગની બને તો એ ગની નથી, ભિખારી. શાયર કહે છે કે હું એને ગની કેમ કહું, દુનિયા ભલે એને ગની કહે, પણ જેણે બાગે ફિદક ગસ્બ કરીને માલ દૌલતમાં વધારો કર્યો છે એ દર હકીકત ગની નથી બલકે ભિખારી છે. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહાની અઝમત બેશુમાર છે. 9 તો નામ છે આપણા, 9 નામ. દરેક નામ ઉપર આપણે અગર ચાહીએ ને તો એક મજલિસ થઈ શકે. દરેક નામ ઉપર એટલી અઝમત, એટલી ફસીલત. કહે છે કે ફાતિમા, તાહિરા, સિદ્દીકા, રાઝિયા, મરઝિયા, મુબારકા, મુહદ્દિસા, ઝહરા અને ઝકિયા. જેને કીધાની આ નામ નથી બલકે આ ઇસ્મે આઝમ જેવી હેસિયત રાખે. આપણે અગાઉ એક કિસ્સો જોયો હતો કે ખાલી ફાતિમા નામ લીધું અને બંધ તાળું ખુલ્લી ગયું. બરાબર. આ કારણ કે ઇસ્મે આઝમમાંથી છે. નાહનો અસ્માઉલ હુસ્ના, અમે અલ્લાહના સૌથી બહેતરીન નામો છે. ફદઉ બેહા, અમારા નામો થકી તમે અલ્લાહને પુકારો. તો દરેક નામ, દરેક નામની અસર, દરેક નામની તાસીર છે. ત્યાં સુધી કે આપના ઝહરા નામથી તસ્બી મશહૂર છે. તસ્બીહ ફાતિમા ઝહરા આપણે નમાજ બાદ જે છે એ મામૂન જે હોય છે એલાન કરે છે. કારણ કે નમાજ પછી એની ફઝીલત વધારે છે. ખુદ છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે મારી નજદીક દરેક નમાજ બાદ તસ્બીહ ફાતિમા ઝહરા પડવી મને 1000 રકાત નમાજ પડવા કરતાં વધારે પ્રિય છે. વિચારીએ આપણે કેમ થાય 1000 રકાત નમાજ. 70 રકાત આપણે માંડ પડીએ છીએ. બરાબર. અગર કોઈને તૌફીક અલ્લાહ આપે તો એ મુસ્તહબ નમાજ પડે, નાફિલા પડે, શબ પડે, તોય તે 50-60 રકાત બીજી થશે. પણ 1000 રકાત નમાજ કેમ થાય? દરેક નમાજ પછી તસ્બીહ ઝહરા પડીએ તો 1000 રકાત નમાજ પડવાનો સવાબ ઇન્સાનને મળે. ત્યાં સુધી ઇમામે ફરમાયું કે જે કોઈ તસ્બીહ ફાતિમા ઝહરા પડે અને ત્યાર પછી ઇસ્તિગફાર કરે તો અલ્લાહ એના ગુનાહને માફ કરી દે છે. ત્યાર પછી અસ્તગફિરુલ્લાહ જે આપણે પડીએ છીએ ને એ તસ્બીહ બાદ કરવાનું, જેથી આપણી અસ્તગફિરુલ્લાહની અસર વધી જાય. ઇમામ ફરમાવે છે કે તસ્બીહ ફાતિમા ઝહરા મેં હતો ફિલ લિસાન વ અલ્ફુન ફિલ મીઝાન. જબાન ઉપર તો 100 છે પણ મિઝાનમાં 1000 છે.
તત્રદુ શૈતાન વતુર્જિર રહેમાન, શૈતાન એનાથી દૂર થાય છે, રહેમાન એનાથી રાજી થાય છે. તો તસ્બીહ ઝહેરા ઇમામ ફરમાવે છે કે અમે અમારા બચ્ચાઓને જેમ નમાઝનો હુકમ દઈએ છીએ એવી રીતે તસ્બીહનો હુકમ દઈએ. તો જેમ નમાઝ વાજિબ છે એમ આપણે તસ્બીહને પણ વાજિબ સમજીને પડવી જોઈએ. કીધું છે કે જે કોઈ તસ્બીહ ઝહેરા પડે છે તેની નમાઝ કબૂલિયતનો શરફ હાસિલ કરે. તો નમાઝ બાદ પાબંદી સાથે ઇન્સાન પહેલું કામ જે છે એ કરવું હોય તો એ તસ્બીહ ઝહેરા છે. ત્યાં સુધી કે કાનની બહેરાશ માટે બહેતરીન ઇલાજ જો કોઈ હોય તો એ તસ્બીહ છે. જે લોકોને કાનથી ઓછું સંભળાતું હોય એ તસ્બીહ પડે. થાક બહુ લાગતો હોય તો તસ્બીહ પડે. આપ સલામુલ્લાહ અલૈહાને જે આ તસ્બીહ મળી હતી એનું કારણ એ જ હતું ને કે ઘરનું કામ કરીને આપ થાકી જતા. ચાહ્યું કે બાબા પાસે જાઓ અને કોઈ ખાદેમાં જે છે એ એમની પાસેથી લઈ આવો. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એમને તસ્બીહની તાલીમ કરી અને ત્યાર પછી આપને જે છે થાક ન લાગતો, કારણ કે તસ્બીહની અસર છે. આ તસ્બીહ સૂતી વખતે પણ પડવાની ખાસ તાકીદ છે. નમાઝ બાદ તો છે જ તે, પણ સૂતી વખતે પણ ઇન્સાન આને પડે તો એનાથી પણ એની ઘણી બધી મુશ્કેલીઓ આસાન થશે. આપણી સૌની તૌફીકાત માટે ગાવા છે બુલંદ સલવાત. તો અય્યામે ફાતિમિયાનો બીજો એક મેસેજ આ છે કે ઇન્સાન, પહેલો મેસેજ કે ભાઈ સૂરે યાસીન પડે રેગ્યુલર. બીજું તસ્બીહ ઝહેરા જેથી પાબંદી સાથે પડે. ત્રીજું જેથી આપથી હંમેશા મુતવસ્સિલ રહે. 20 દિવસ આપણે મુસલસલ જિક્ર કર્યો તો હવે આપણી આદત બની જવી જોઈએ કે હંમેશા જે છે એમનાથી મુતવસ્સિલ રહીએ, એમનાથી જોડાયેલા રહીએ, એમનું તવસ્સુલ ઇખ્તિયાર કરીએ અને જોઈએ કે આપનો જે છે કેટલો અઝીમ મકામ છે ખુદાવંદ આલમની બારગાહમાં. અલ્લાહ મોજીજો કરવા તૈયાર છે. અગર કોઈ બંદો બીવીનો વાસ્તો આપી દે તો અલ્લાહ મોજીજો કરી દે છે. ઉમ્મે અયમન કે જે આપ સલામુલ્લાહ અલૈહાની ખાદેમાં હતી, બિહારુલ અનવારની અંદર છે, અલ કતરા કિતાબમાં છે, દીગર મોજીઝાતની કિતાબોમાં છે. કહે છે કે જ્યારે આપ સલામુલ્લાહ અલૈહાની શહાદત થઈ ગઈ તો એનું મન જે છે એ લાગતું નહોતું, એટલે તેઓ જે છે એ મદીનાથી મક્કા ગયા અને સફર દરમિયાન પાણી ખાલી થઈ ગયું, પ્યાસ ખૂબ લાગી અને હાલત એવી હતી કે આપ ઉમ્મે અયમન જે છે એ હલાક થઈ જાય. એ વખતે એમને લાગ્યું કે હવે મારી જાન વહી જાય, હું ગુજરી જાય છે આ હાલતમાં. તો એણે અલ્લાહને જે છે કીધું કે શું હું ફાતિમા ઝહેરાની કનીઝ નથી? શું આપની ખાદેમાની આવી હાલત થાય કે એ પ્યાસના લીધે મરી જાય? હજી આટલું કીધું ત્યાં આસમાનમાંથી જે છે એક જામ આવ્યો. એ જામ પાણી ભરેલો હતો. ઉમ્મે અયમને પાણી પીધું અને રિવાયતમાં મળે છે ઇતિહાસની કિતાબોમાં કે ત્યાર પછી 7 વર્ષ સુધી એમને ભૂખ પણ ન લાગી અને પ્યાસ પણ ન લાગી. 7 વર્ષ સુધી એક એ જન્નતનું એ પાણી પીધું કે જે એમણે બીબી ઝહેરાનો વાસ્તો દઈને જે અલ્લાહ પાસે મંગાવ્યું અને જેને લીધે એમની 7 વર્ષ સુધી, ઇવન અરબની ગરમીમાં તમે જુઓ 50-60 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ ઉમ્મે અયમન જે છે એ આસાનીથી બહારનું કામ કરી દે. આ શા માટે? કારણ કે એક તો એમણે ખિદમત કરી હતી, આપ સલામુલ્લાહ અલૈહા ખિદમત કરી હતી, ખાદેમાં હતા બીબીની, અને જેને લીધે એમનો એક મકામ હતો અને એમણે જે છે પોતાની જે છે એ શાહઝાદીનો વાસ્તો લીધો. આપ સલામુલ્લાહ અલૈહાનો વાસ્તો અલ્લાહની બારગાહમાં જે છે હંમેશા અસર પજીરાઈ કરે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે શાયર કહે છે ને કે आसमान वाले इसी दर पे रसद मांगते हैं, अंबिया इन्हीं से तहारत की सनद मांगते हैं, मुस्तफ़ा देते हैं मुश्किल में अली को आवाज़, मुस्तफ़ा देते हैं मुश्किल में अली को आवाज़, और अली फ़ातिमा ज़हरा से मदद मांगते हैं, अली फ़ातिमा ज़हरा से
મદદ માંગવી. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો આપનો વાસ્તો દીએ. કોઈ પણ મુશ્કેલી હોય, કોઈ પણ તકલીફ હોય તો વસૂલ કરીએ અને એમની ખિદમત કરીએ. અય્યામ ફાતિમિયામાં એકાદું એવું કામ કરીએ કે જે આપની ખિદમતમાં શુમાર થાય. કહે છે કે આલિમે દીનના બારામાં મળે છે મહેરે માહતાબ કિતાબમાં કે તેઓ જે છે એ ઇલ્મ હાસિલ કરતા હતા, કિતાબો વાંચતા, કિતાબો લખતા. એકવાર એમણે નક્કી કર્યું કે શહેજાદી સલામુલ્લાહ અલૈહાના બારામાં કિતાબ લખું, એમની મઝલુમીના બારામાં કિતાબ લખું, એમની ઉપર થયેલા સિતમો જે છે લખું. અને એમ કરતાં કરતાં તેમણે જે પોતાના ઘરમાં એક નાનો રૂમ બનાવ્યો જ્યાં ફક્ત લખવા વાંચવાનું સ્ટડીનું કામ કરતા. ચાહતા નહોતા કે કોઈ એને ડિસ્ટર્બ કરે, હંમેશા કિતાબ લખવામાં અને મુતાલો કરવામાં બીજી રહેતા. એક દિવસ એવું થયું કે તેઓ બીબી સલામુલ્લાહ અલૈહાના ફઝાઇલ અને મઝાલિમના બારામાં કિતાબ લખતા હતા. અને એ દરમિયાન એમની વાઈફ જે મજલિસમાં ગઈ હતી. એમનો એક 7 વર્ષનો છોકરો હતો જે બાજુના રૂમમાં રમતો હતો. કિતાબ લખવામાં કહે છે કે હું મશગુલ હતો. અચાનક મને જે ધડામ નામનો અવાજ આવ્યો અને મને એમ થયું કે કંઈક પડ્યું હશે. એટલે હું મારા કામમાં પાછો બિઝી થઈ ગયો. થોડી વાર પછી મને અહેસાસ થયો કે મારો છોકરો જે રમતો હતો એનો અવાજ નથી આવતો હોય. અગર રમતું હોય બાળક એટલે થોડોક અવાજ થતો હોય ને, એ છે કે એ અવાજ મને ન સંભળાવો. એટલે હું પરેશાન થયો, ઊભો થયો અને જ્યારે બાજુના રૂમમાં જઈને જોયું તો શું જોઉં છું કે ફ્રીજનું બારણું ખુલ્લું છે અને મારો છોકરો બેહોશ જમીન ઉપર પડ્યો અને એના માથામાં વાગ્યું છે. મેં જોયું કે એનો ચહેરો આખો કાળો પડી ગયો છે. મેં કીધું આજે પહેલાં પડવાનો જે અવાજ આવ્યો એ મારા છોકરાનો જ હતો. એ ફ્રીજ ઉપરની કંઈક વસ્તુ લેવા ગયો અને જે એને અંબાણીની, જેને લીધે એ જમીન ઉપર માથાભેર પડ્યો. કહે છે કે હું એને તરત જે છે એ લઈ અને ચાહતો હતો કે હોસ્પિટલ જાઓ, ડૉક્ટરને બતાવો. અને એ રૂમ કે જે રૂમમાં હું બીબી સલામુલ્લાહ અલૈહાના બારામાં લખતો હતો, એ રૂમ તરફ જોઈને મેં કીધું, એ બીબી ફાતિમા, હું તમારી ખિદમતમાં મશગુલ હતો, હું તમારું જે છે કામ કરતો હતો, શું મારી સાથે આવું કરવામાં આવે? એમ કહી અને હું જે છે દોડીને બહાર નીકળ્યો. જેવા પહેરેલ કપડે જ છે. હવે આલિમે દીન પહેરેલ કપડે બહાર નીકળે એટલે લોકોને તાજ્જુબ થાય. એવામાં એ કહે છે કે મારો પાડોશી જે મારી સાથે થઈ ગયો. શું થયું, શું થયું? મેં કીધું જો મારો છોકરો જે છે એ પડી ગયો, બેહોશ થઈ ગયો. હજી જોઉં છું તો છોકરો જે છે હોશમાં આવી ગયો છે અને પપ્પા કહીને બોલાવે છે. પણ હું ઇત્મીનાન માટે ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે કીધું આને કાંઈ તકલીફ નથી, અને કાંઈ તકલીફ નથી, અને છતાં જો કાંઈ એને તકલીફ થાય, વોમિટ કેવું, તો તમે આવજો, તો આપણે તો સીટી સ્કેન કરી નાખીએ. આ રીતે બીબી સલામુલ્લાહ અલૈહાની ઇનાયત, જેનો ચહેરો આખો કાળો પડી ગયો હતો, એ બાળક કે જે બેહોશ થઈ ગયો હતો, કારણ કે આપ સલામુલ્લાહ અલૈહાનો વાસ્તો દીધો અને આપ સલામુલ્લાહ અલૈહાની ખિદમત કરતા હતા, તો આ આલિમે દીનની સાથે બીબી સલામુલ્લાહ અલૈહાએ સેવા કરવાની. કહે છે કે ત્યાર પછી હું ઘરે આવી ગયો, પણ મારી વાઈફ હજી આવી નહોતી. મેં એને વર્ષો સુધી આ બનાવ પણ ન કીધો કે ક્યાંક જેથી એ ચિંતા કરશે. બિલ આખિર એકવાર મેં નક્કી કર્યું કે નહીં, હવે કહી દઉં, જેથી શહેઝાદી સલામુલ્લાહ અલૈહાની જે ઇનાયત, એમનો કરમ અને એમની કરામત બીજી લોકોની સમક્ષ જાહેર થાય. એટલે મેં પછી બધા લોકોને બયાન કર્યું. તો આ વાક્યો આપણને બતાવે છે કે બીબી સલામુલ્લાહ અલૈહાની ખિદમત કરીએ, એમના નામનો વાસ્તો દઈએ, એમનાથી મુતવસ્સિલ થતા રહીએ. કારણ કે આપ સલામુલ્લાહ અલૈહા જે છે એ અઝીમ મકામ છે, અઝીમ મકામ. એમનો વાસ્તો અલ્લાહ હરગીઝ રદ નથી કરતો. મોટા મોટા આલિમો આપનું નામ લઈ છે જ્યારે ઊભા થઈ જાય છે, નામે ફાતિમા લઈ જાય તો આપણે કહેવાય ને કે આપણી ઉપર કરમ છે કે આપણી જેવા ગુનેગાર લોકો એમનો જિક્ર કરીએ છીએ, એમનું નામ જબાન ઉપર લઈએ છીએ. બાકી અઝીમુલ મર્તબત ઝાત છે, આપણે એને શું સમજી શકીએ? વમા અદરાક મા લૈલતુલ કદ્રની તફસીર છે, એમના જે છે મિસદાક છે. તો બીબી સલામુલ્લાહ અલૈહા અય્યામે ફાતિમિયાના દિવસો છે અને આપણે મજલિસોમાં મુસલસલ સાંભળીએ છીએ. જ્યારે આપ સલામુલ્લાહ અલૈહાની અલ્લાહે ખિલકત કરી
પોતાની અઝમતના નૂરમાંથી. અને જ્યારે આપ સલામુલ્લાહ અલૈહા દુનિયામાં આવ્યા તો કેવો અલ્લાહે બંદોબસ્ત કર્યો હતો કે 40 દિવસ સુધી રસૂલે ખુદાને એમ કીધું કે તમે બંદગી કરો, ઇબાદત કરો, જનાબે ખદીજાથી દૂર રહ્યો, ઘરથી દૂર રહ્યો અને બંદગી કરો, રોઝા રાખો 40 દિવસ સુધી. ત્યાર પછી આ તોહફો એમને હવાલે દુનિયામાં આવ્યા ત્યારે અલ્લાહે કેવો એહતમામ કર્યો. અને જ્યારે જન્નતમાં આપ દાખલ થશે ત્યારે કેવો અઝીમ એહતમામ છે અલ્લાહનો કે હુરોના ઝુરમુટમાં હશે, મલાઈકા એમની ખિદમતમાં હશે, 1,00,000 ફરિશ્તાઓ જમણી બાજુ, 1,00,000 ફરિશ્તા ડાબી બાજુ, 1,00,000 ફરિશ્તાઓની પાંખો ઉપર આપ જીસી સવાર થઈ અને જન્નતની અંદર દાખલ થશે. એ વખતે એવો એહતમામ હશે કે ખુદાવંદ આલમ તરફથી હુકમ દેવામાં આવશે, યા અહલલ મહશર ગઝ્ઝુ અબસારકુમ, હે મહેશરના લોકો તમારી આંખોને બંધ કરી દો. તમામ અહેલે મહેશર જે છે એ આંખોને બંધ કરી દેશે, સરોને ઝુકાવી દેશે. ફાતિમા બિનતે મોહમ્મદની સવારી પસાર થઈ જશે. તો દુનિયામાં આવ્યા અલ્લાહે કેવો એહતમામ કર્યો, જન્નતમાં દાખલ થશે અલ્લાહનો કેવો બંદોબસ્ત થશે. પણ અઝાદારો રોવાનો મકામ છે, ગિરિયા કરવાનો મકામ છે કે રસૂલની આ બેટી જ્યારે દુનિયાથી ગયા ત્યારે હાલત કેવી હતી, ત્યારે કેવી હાલત હતી. ઓલમાએ લખ્યું છે કે જ્યારે રસૂલની બેટી દુનિયાથી ગયા તો આપની પાંસલીઓ તૂટેલી હતી, બાજુ ઉપર તાજિયાના નિશાન હતા, પહેલું જખમી હતો, બાજુ તૂટેલો હતો અને આમ કહેતા કહેતા દુનિયાથી ગયા. સુબ્બત અલૈયા મસાઇબુન લવન્નહા સુબ્બત અલૈયા મે સિર લયા. એ બાબા તમારા પછી મારી ઉપર એવી મુસીબતો પડી, રોઝે રોશન ઉપર પડે તો કાળી રાતમાં તબદીલ થઈ જાત. આ આઝાદારો પહેલું શિકસ્તા બીબી નો જિક્ર કરીએ. અરે 18 વર્ષની ઉંમરમાં ઝયીદ થઈ ગયા, ઊભા થતા તો દીવારનો સહારો લેતા અને ચાલતા તો અસાનો સહારો લેતા, પાંસળીઓ તૂટેલી. મેં કીધું તમે સાંભળી લીધું. આઝાદારો તહેરાનની અંદર એક ઇમામ બારગાહમાં ઉસ્તાદ હુસૈન અંસારિયન મજલિસ પડી રહ્યા હતા. અય્યામ ફાતિમિયાની મજલિસો હતી, બીબીની મુસીબતો બયાન કરી, ત્યાં સુધી કે કેવી રીતે ઝાલિમોએ બીબીના પહેલુંને શિકસ્તા કર્યું. જ્યારે ઝાકીરે બયાન કર્યું, મજલિસ ખતમ થઈ ગઈ. શું જોયું કે એક શખ્સ શિદ્દતથી ગિરિયા કરી રહ્યો હતો. ઉસ્તાદે એને ગળે લગાવ્યા, પૂછ્યું ભાઈ તમે કઈ મુસીબતને યાદ કરીને આટલું બધું રડો છો? તે શખ્સે કીધું, એ મૌલાના સાહેબ હું હડ્ડીનો ડોક્ટર છું. અરે હું જાણું છું શરીરની કોઈ પણ હડ્ડી તૂટી જાય એને જોડવું આસાન છે, પણ પાંસળીનું જોડવું ખૂબ જ મુશ્કેલ. અરે પસલી તૂટવાનું દર્દ સહન કરવું પણ ખૂબ જ મુશ્કેલ. અલ્લાહ રે મઝલુમીએ ફાતિમા, અરે કેવી રીતે 75 અથવા 95 દિવસ તૂટેલી પાંસળીની સાથે રહ્યા. અરે જ્યારે શ્વાસ લેતા દુખાવો વધી જતો. આઝાદારો પુરસો પેશ કરીએ ઇમામે ઝમાના અલૈહિસ્સલામને. અઝાદારોએ સમય પણ આવી ગયો કે જ્યારે બીવી વસિયતો કરવા લાગ્યા. કીધું યા અલી મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. કીધું અરે તમે માસૂમા છો. કહ્યું મારી કબ્ર ઉપર આવીને કુરાન પડજો. યા અલી તમે જ મને ગુસ્લ દેજો, તમે જ મને કફન પહેરાવજો અને મને રાતની તારીકીમાં દફન કરજો. એ અલી હસનૈનને માફ કરી દેજો અને હુસૈનના સિરાને પાણીનો જામ રાખજો. અલ્લાહ રે મઝલુમીએ મૌલા અલી. અરે રડતા રડતા કહેવા લાગ્યા, એ ફાતિમા જ્યારે તમે તમારા બાબાની ખિદમતમાં જાઓ અરે મારા ઉપર પડેલી મુસીબતો બયાન કરજો. લ્યો અઝાદારો
ફાતિમા દુનિયાથી રૂખસત થઈ ગયા. અલીએ વસિયત મુજબ ગુસ્લ દીધું, કફન પહેરાવી દીધું. અરે ફાતેહ બદરો હુનૈન, દરે ખૈબરને ઉપાડનાર અલી એક એવી ચીસ પાડી. સલમાન કહે છે મારાથી સહન ન થયું. પૂછ્યું મોલા શું સબબ છે? ફરમાવ્યું અરે બિનતે રસૂલનું પહેલું શિકસ્તા હતું, પાસળી તૂટેલી હતી, પીઠ ઉપરથી ખૂન વહી રહ્યું હતું. અરે નાજુક શરીરની ચામડી કાળી પડી ગઈ હતી. હું કહું છું મોલા, શામના જિંદાનમાં આપની પોતરી સકીનાનો બળા જ હાલ હતો. અરે ગસ્સાલા ગુસ્લ દેવા ચાહે છે, પહેરણ હટાવવા ચાહ્યું, કુર્તું બદનથી ચીપકી ગયું. અરે બદન ઉપર તાજિયાના નિશાન. આ બચ્ચીને શું બીમારી હતી? બીમારી યતીમી હતી. અલ્લાહ લાનતુલ્લાહ અલલ કૌમ ઝાલિમીન. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. इलाही बेहक मोहम्मद वाले मोहम्मद हमारी मुख्तसर इबादत में कबूल फरमा. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमा. माबूद बेहक मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में ताजील फरमा. हज़रत नासिरों ने खादिम मामूर और शुमार फरमा. माबूद बेहक मोहम्मद वाले मोहम्मद तमाम बीमारों में शिफाए कुल्ली अता फरमा. मरहूमिन में मग़फ़िरत फरमा. शिया ने लेनी हिफाजत फरमा. इलाही बेहक मोहम्मद वाले मोहम्मद जन्नतुल बकी में तामीर मट असबाब फराम फरमा. वाखिर दावाना अल्हम्दुलिल्लाह.